નમસ્કાર મિત્રો, આજની આપણી આ ખાસ સમજૂતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે સીધા જ 15 ઓગસ્ટ 1947ની એ મધરાતની વાત કરવાના છીએ. એક એવી રાત જેણે આખા ઉપખંડનો નકશો અને નસીબ બંને બદલી નાખ્યા. આ કોઈ સામાન્ય તારીખ નહોતી. આ ઇતિહાસનો એક એવો ભયાનક વળાંક હતો જેની અસર આપણે આજે પણ જોઈ શકીએ છીએ. પણ એક સવાલ થાય, શું આ માત્ર જમીનનો ટુકડો વહેંચવાની વાત હતી? ના, બિલકુલ નહીં. હકીકતમાં માનવ ઇતિહાસની સૌથી દર્દનાક કહાણીઓમાંની એક છે. તમે જરા કલ્પના તો કરો, લાખો લોકો રાત્રે એક દેશના નાગરિક તરીકે સૂતા હોય અને સવારે આંખ ખુલે ત્યારે તેમની રાષ્ટ્રીયતા જ બદલાઈ ગઈ હોય. કોઈ અચાનક પાકિસ્તાની બની ગયું તો કોઈ નિરાશ્રિત શરણાર્થી. શું કોઈએ ક્યારે આવું વિચાર્યું પણ હશે? તો ચાલો આપણે આની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. રાત્રે ભારતીય તરીકે સૂવું અને સવારે ઉઠીને જોવું કે તમે હવે પાકિસ્તાની છો અથવા તો શરણાર્થી છો, આ માત્ર ભૌગોલિક ફેરફાર નહોતો. રાતોરાત લોકોએ પોતાની વર્ષો જૂની ઓળખ ગુમાવી દીધી. પોતાનું વહાલું ઘર, પોતાની માતૃભૂમિ બધું જ અચાનક પારકું થઈ ગયું. જે આંગણામાં રમીને મોટા થયા એ જ જમીન પર જ તેમનો અધિકાર ના રહ્યો. અને આ બધું કેટલી અણધારી રીતે થયું. આ કોઈ સામાન્ય સરહદો દોરવાની પ્રક્રિયા ન હતી. આપણી આ સમજૂતી એ રાજકારણ અને લોહી લુહાણની વાર્તા છે, જેની ચીસો આજે પણ એ કાંટાળી સરહદોની પેલે પાર ક્યાંક સંભળાય છે. એક એવી અણધારી મધરાત જેણે આવનારી અનેક પેઢીઓ પર ક્યારેય ન ભૂંસાય તેવા ઊંડા ઘા છોડી દીધા. હવે પ્રશ્ન એ થાય કે આ બધું રાતોરાત તો નહોતું જ થયું ને? અંગ્રેજોની એ જૂની અને જાણીતી નીતિ, ભાગલા પાડો અને રાજ કરો. તેઓ બહુ સારી રીતે સમજતા હતા કે જો આખો ઉપખંડ એકજૂટ રહેશે તો બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય બહુ જલ્દી આથમી જશે. પોતાની સત્તા ટકાવી રાખવા માટે તેમણે આ જબરદસ્ત તાકાતને તોડવાનો રસ્તો અપનાવ્યો. જો આપણે આખી ટાઈમલાઈન પર નજર કરીએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. પૂરા 190 વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યું અને આ સત્તા જાળવી રાખવા માટે તેમણે બહુ જ ચાલાકીથી હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે ભેદભાવ અને ભાગલાના બીજ વાવ્યા. 1940 પછી તો પરિસ્થિતિ એટલી હદે બગડવા લાગી કે જાણે કંટ્રોલની બહાર જતી રહી અને છેવટે 1947માં આખો તણાવ પોતાની ચરમસીમા પર પહોંચી ગયો. બરાબર આ જ નિર્ણાયક સમયે બે સાવ અલગ અલગ રાજકીય દૃષ્ટિકોણ આપણી સામે આવે છે. એક તરફ મોહમ્મદ અલી જીણા હતા, જેઓ મક્કમતાથી એક અલગ મુસ્લિમ દેશની માંગ કરી રહ્યા હતા, અને બીજી તરફ હતા મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ, જેઓ કોઈ પણ ભોગે ભારતને એક અને અખંડ જોવા માંગતા હતા. સમયે જાણે રેતીની જેમ હાથમાંથી સરકી રહ્યો હતો અને આ બે વિચારધારાઓ વચ્ચે સમાધાન થવું લગભગ અશક્ય બની ગયું હતું. છેવટે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે બ્રિટિશ સરકારે એક અંતિમ નિર્ણય લેવો જ પડ્યો. ઉપખંડને બે અલગ અલગ દેશોમાં વહેંચી દેવો એ જ તેમને માત્ર એકમાત્ર અને અંતિમ રસ્તો દેખાયો, અને આ રીતે બે નવા રાષ્ટ્રોના જન્મનો પાયો નખાયો. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ બધું સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે થયું. આખી પ્રક્રિયા ક્રમબદ્ધ હતી. સૌથી પહેલાં 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનની રચના કરવામાં આવી અને તરત જ બીજું પગથિયું 15 ઓગસ્ટની મધરાતે ભારતને આઝાદી મળી. એક જ માતૃભૂમિના બે ટુકડા કરી બંનેને અલગ અલગ દિવસે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યા. પણ ભાઈ, આ આઝાદીનો રંગ બધે સરખો બિલકુલ નહોતો. અહીં આપણને એક બહુ મોટો અને કડવો વિરોધાભાસ જોવા મળે છે. એક તરફ રાજધાની દિલ્હીમાં આઝાદીની ઉજવણી થઈ રહી હતી, જશ્ન મનાવવામાં આવી રહ્યો હતો, તો બીજી તરફ સરહદી વિસ્તારોમાં, ખાસ કરીને પંજાબ અને બંગાળમાં મોતના તાંડવની શરૂઆત થઈ ચૂકી હતી. રાજકીય ઉજવણી અને ભયંકર હિંસા બંને એક સાથે ચાલી રહ્યા હતા. આના પછી તરત જ જે દ્રશ્યો સર્જાયા ને તેણે આખી દુનિયાને હચમચાવી દીધી. શરૂઆત થઈ માનવ ઇતિહાસના સૌથી મોટા સ્થળાંતરની. લાખો લોકો ભય અને આતંકના ઓથાર હેઠળ બસ પોતાનો જીવ બચાવવા માટે નવી દોરાયેલી સરહદો પાર કરવા દોડ્યા. લોકોની ભીડ એટલી પાગલપન ભરી હતી કે ટ્રેનોમાં છત પર પણ બેસવાની જગ્યા નહોતી બચી. સરહદો પાર કરીને ભાગી રહેલા આ લોકો પાસે શું હતું? કંઈ જ નહીં. રાતોરાત પોતાનું ઘર, જમીન જાયદાદ અને પોતાના પરિવારજનોને પાછળ છોડીને તેઓ ભાગી રહ્યા હતા.
આ કોઈ સામાન્ય યાત્રા નહોતી. આ સર્વસ્વ ગુમાવ્યા પછી બસ શ્વાસ ચાલુ રાખવાની એક દોડ હતી. લાખો લોકોનું બધું જ લૂંટાઈ ગયું હતું. હવે આપણે આ સમજૂતીના સૌથી ડરામણા અને હિંસક અધ્યાય તરફ આગળ વધી રહ્યા છીએ. અવાજ ધીમો પડી જાય એવો આ ઇતિહાસ છે. આ માત્ર બે દેશો વચ્ચેનો સરહદી વિવાદ નહોતો, પણ એક એવો કાળો ઇતિહાસ હતો જેણે માનવતાને જ રડાવી દીધી. આ લાશોથી ભરેલી ટ્રેનોનો અધ્યાય છે, જે યાદ કરીને આજે પણ અરેરાટી વ્યાપી જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ ઇતિહાસમાં આ ટ્રેનોને એક બહુ જ ભયાનક નામ આપવામાં આવ્યું છે: ઘોસ્ટ ટ્રેન્સ, એટલે કે ભૂતિયા ટ્રેનો. આ શબ્દ સાંભળવામાં જ કેટલો ડરામણો છે, અને સાચું કહું તો તેની પાછળની લોહિયાળ વાસ્તવિકતા આ શબ્દ કરતાં પણ ક્યાંય વધુ હચમચાવી દેવી તેવી છે. જે ટ્રેનોને લોકો પોતાના બચાવનો અને જીવતરનો છેલ્લો રસ્તો માનતા હતા, એ જ ટ્રેનો મોતના વાહનો બની ગઈ. પાકિસ્તાનથી ભારત આવતી અનેક ટ્રેનો એવી હતી જેમાં કોઈ જ જીવંત વ્યક્તિ નહોતી બચી. રસ્તામાં જ નિર્દોષ મુસાફરોની અત્યંત ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી. હિંસાની આગ એટલી ભડકી હતી કે આખાને આખા ગામો સળગાવીને રાખ કરી દેવામાં આવ્યા. તો અહીં સૌથી અગત્યનું અને નોંધવા જેવો મુદ્દો આ આંકડો છે: 10 લાખથી વધુ લોકોના મોત. વિચારો જરા, આ કોઈ સામાન્ય આંકડાકીય માહિતી નથી. આ એ હજારો પરિવારોની અધૂરી કહાની છે, જેમણે પોતાના નિર્દોષ સ્વજનોને પોતાની આંખો સામે કપાતા જોયા. આટલા મોટા પાયે થયેલી માનવ ખુવારી ખરેખર વિભાજનની સૌથી મોટી કરુણતાને સ્પષ્ટ કરે છે. અને હા, વિનાશ માત્ર મૃત્યુ સુધી અટક્યો નહોતો. આ બીજો આંકડો જુઓ: 1.5 કરોડ લોકો ઘરવિહોણા બન્યા. 1.5 કરોડ લોકો. આ બે આંકડાઓ એકસાથે જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે આ આખી દુર્ઘટનાનું સ્તર કેટલું વિશાળ અને કલ્પના બહારનું હતું. રાતોરાત લાખો લોકો રસ્તા પર આવી ગયા હતા. આજે ભલે આ ઘટનાને દાયકાઓ વીતી ગયા હોય, પણ વિભાજનના આ ઘા આજે પણ એટલા જ ઊંડા અને કાયમી છે. આધુનિક સમયમાં પણ આ માત્ર નકશા પર દોરાયેલી બે લીટીઓની વાત નથી રહી. આ એવા તૂટેલા પરિવારોની અને દિલોની વાર્તા છે જેનો અવાજ આજે પણ બિલકુલ શાંત નથી થયો. આની વ્યક્તિગત અસરો કેટલી લાંબી ચાલી છે તે બહુ સ્પષ્ટ જોઈ શકાય છે. અનેક પરિવારો આજે પણ આટલા વર્ષો પછી પણ સરહદની બે બાજુએ કાયમ માટે વહેંચાયેલા છે. કોઈનો સગો ભાઈ ભારતમાં રહી ગયો, તો કોઈના ઘરડા માતાપિતા પાકિસ્તાનમાં છૂટી ગયા. આ એ કાયમી દર્દ છે જે સરહદની બંને બાજુના લોકો આજે પણ રોજ જીવી રહ્યા છે. આ આખી પરિસ્થિતિને એક બહુ જ સુંદર અને વેધક વાક્યમાં વર્ણવવામાં આવી છે: આઝાદી મળી પણ ખૂબ મોંઘી પડી. આ માત્ર એક વાક્ય નથી, આ એ આખી પેઢીના સંઘર્ષ અને વેદનાનો નિચોડ છે. આઝાદીનો સ્વાદ મળ્યો ખરો, પણ એની કિંમત લોહી, આંસુ અને પોતાના વહાલા લોકોથી કાયમ માટે છૂટા પડીને ચૂકવવી પડી. તો આપણી આ સમજૂતીના અંતે ઇતિહાસ આપણને એક બહુ મોટું અને કડવો પાઠ શીખવી જાય છે. ધર્મના નામે વહેંચાયેલો સમાજ ક્યારેય સાચી શાંતિ મેળવી શકતો નથી. વિભાજનની આ કિંમત માત્ર 1947 પૂરતી સીમિત નહોતી. અહીં આપણે 1 મિનિટ રોકાઈને વિચારવું જ પડે: શું આપણે ખરેખર ઇતિહાસના આ કાળા પ્રકરણમાંથી કંઈ પણ શીખ્યા છે ખરા? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. ટાઈમ આપવા બદલ આભાર.